વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પાસે આવેલા દંતેશ્વર તળાવની હાલત હાલ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. ઘણા લાંબા સમયથી યોગ્ય સાફ સફાઈ ન થતા આ તળાવમાંથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને જેના કારણે નાગરિકો હેરાન પરેશાન થયા છે. અગાઉ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં નાગરિકો પોતાની આપવીતી જણાવી રહ્યા હતા કે અહીંથી પસાર થતી વખતે વોમિટિંગ જેવું થાય છે, પરંતુ ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજરોજ સ્થાનિકો દ્વારા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને જાણ કરવામાં આવી હતી. ત્યારે તેઓ સ્થાનિકોની રજૂઆત સાંભળવા માટે તળાવ પાસે પહોંચ્યા છે અને તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરી સાફ સફાઈ કરવાની માંગ કરી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ 15 દિવસથી વધુ સમયથી દુર્ગંધની સમસ્યા વધી ગઈ છે, છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક તળાવ પર પહોંચ્યા અને સ્થાનિકોની સમસ્યા સાંભળી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર પાસે તાત્કાલિક તળાવની સાફ સફાઈ કરાવી સ્થાનિકોને દુર્ગંધની સમસ્યાથી મુક્તિ અપાવવાની માંગ કરી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તળાવના બ્યુટિફિકેશનના નામે ફક્ત નામ પૂરતી કામગીરી કરવામાં આવી છે અને વિકાસ કાર્યોના નામે ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવ્યો છે. દંતેશ્વર ગામ વિસ્તાર અને આ સરકારી સ્કૂલ સામે સ્કૂલ સરકારી છે. સાહેબ એટલી બધી દુર્ગંધ આવે છે તળાવમાં દંતેશ્વર. મેં જે સીએમ સુધી કમ્પ્લેન કરી છે, પણ હજુ જે એના કોઈ સત્તરના કોઈ કાઉન્સિલર બી જોવા આવ્યા નથી. હું કેટલા સમયથી દુર્ગંધ સાહેબ આ દુર્ગંધ તો આજે 15 દિવસથી આવે છે. આવી 15 કરવા આવે છે કે કોઈ નથી આવતું સાહેબ. આપણે કચરો કાઢી જતા રહે, પછી કોઈ આવતા નથી ભરવા માટે. તો મેં તો કમ્પ્લેન કરી. મેં તો આજે આવે કાલે આવ્યું કે છે. હજુ જો એનો રોગચાળો થાય છે, લોકો બીમાર બી છે. કેટલા લોકો દવાખાનામાં મેં જાતે લોકો પોતા કર્યા છે દવાખાનામાં દુર્ગંધને લીધે. ગરીબ વસ્તી તેમનો કોઈ આધાર નહીં, કોઈ નાગરિક એમ લોકો સાંભળે નહીં, કાયદા કાનૂન જાણે ના, એટલે બધા આખું બીવે કાયદા કાનૂનથી. આજે ભથ્થુભાઈ હા, અને ભથ્થુભાઈ અમે આવ્યા છે કાઉન્સિલર. અને પેલું અમારી વાવ છે સાહેબ, એ વાવની બી કમ્પ્લેન આપી છે. તો એ સાહેબ બધી કહ્યું કે છે કે મારા માણસો અંદર ના ઉતરે. કે કેમ ના ઉતરે ભાઈ? તમારા માણસ પીધેલા હોય તો ના ઉતરી શકે ને. તમને વિશ્વાસ ના આવતો તો જ ને. તો તમે ઉપર ઉભરાને કામ કરાવો ને, તમે અધિકારી છો. શું માંગ છે તમારી? તો મારી જ માગે સાહેબ, મારે વાવ અને દંતેશ્વર બે મારે સાફ જોઈએ કાલે. અને મારા માતાજીને જવારે કાલે થપડા ત્યાં કરવાની છે અને વાસ બહુ મારે છે. એની દુર્ગંધમાં દૂર જોઈએ, બીજું કંઈ નહીં. શું નામ આપનું? કાનુભાઈ રબારી. પહેલી વાત તો ગરીબની વસ્તી છે ને, એટલે બાસ મારે કે કંઈ બી મારે કોઈ જોવા આવતું નથી. આ તળાવ જો અલકાપુરીમાં હોત ને તો કારનું સાફ થઈ ગયું હોત. પણ ગરીબ વસ્તી છે, કાયદાનું જ્ઞાન છે નહીં. એટલે પાસ કેટલા દિવસથી મારે છે, બધા બૂમો પાડે છે તોય આવતા નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે મને ખબર પડી છે, કોઈ એવું ન સમજે કે હું છોડી દઈશ, પણ હું કેસ કરીશ આના ઉપર કે લોકોની આરોગ્ય જોડે જે ચેડા થઈ રહ્યા છે, નાના નાના બાળકો જે દુર્ગંધથી પરેશાન છે, માતાઓ બહેનો એ બીમાર થઈ રહ્યા છે, તો જોવાની ફુરસત નથી તમે. આનો ઇતિહાસ બહુ જૂનો છે. આ દંતેશ્વર તળાવનો આ ટેકરા ફળી આજનું નથી. હું જ્યારે નાનો તો 70, 80, 100 વર્ષ થવાયા છે. એને બી ગરીબના બસ્તી છે એટલે એને ખાલી કરાવવાનું બી એક પ્લાનિંગ કરી દીધેલું. એ તો સારું થયું મને ખબર પડી. એને તોડી નાખ્યું ને પછી બીજું બનાવવાનું. અલા ભાઈ, જે 10 વર્ષ કરતાં વધારે રહેતો હોય એનો સ્થાપિત હક બનતું હોય, એ સ્થાપિત હક બને છે તો આપી દો ને. આ દંતેશ્વર ગામની અંદર બધી જમીનો લોકોએ પચાવી પાડી. અહીંના અમારા દરબાર લોકો છે, પડિયાર લોકો, એમની આ જગાઓ હતી બધી. પહેલાં કહે કે અહીંયા સેન્ટ્રલ જેલ બનશે. સેન્ટ્રલ જેલના બહાને અહીંયા પડિયાર લોકોની જમીન સસ્તા ભાવે લઈ લીધી. પછી કીધું ઓએનજીસી બનશે, ઓએનજીસીમાં જગા લઈ લીધી. તમે વિચાર કરો, એમને એક જણને નોકરી આપવાનું કીધેલું, એ બી જતું રહ્યું. ઓએનજીસી ગઈ, જેલ ગયું. ત્રીજામાં લક્કડપીઠામાં બી એવું કીધું કે આગ લાગી છે એટલે જમીન. એટલે આ દંતેશ્વરના તમામ ખેડૂતોને પાયમાલ કરવાનું આ કોર્પોરેશન, આ સરકારનું ષડયંત્ર હતું. અને આ ગરીબોને ઘર વિહોણા કરવાનું એને એમનું એક પ્લાનિંગ હતું. પણ એટલું યાદ રાખજો, હું આજે નહીં તો કાલે છોડવાનો નથી. આ એમનો હક છે, એમને મળવું જોઈએ એવું સ્પષ્ટ મારી માગણી છે. અને જે જમીન લીધી છે, કારણ કે એ લોકો ખેતી કરતા હતા, તમે લીધું સેન્ટ્રલ જેલ બનાવવા માટે, અને સેન્ટ્રલ જેલ તો બની નહીં, તો તમે ખેતી કરો છો, તો ખેતી તો અમારો ખેડૂત બી કરતો હતો. તો 10 વર્ષ કરતાં જે જગ્યા જેના માટે લીધી હોય, નિમ કરી હોય, એનો તમે પાલન ના કરો તો પાછી આપી દેજો. આ ઓએનજીસી જે લીધી જગા, એની અંદર
અહીંયાથી ઓએનજીસીની ઓફિસો લઈ જઈને ત્યાં લઈ ગયા અને અહીંયા એમની જમીન ઉપર વેપાર કરે છે. એટલે તમામ જમીનો જે એમને પાયમાલ કર્યા છે ખેડૂતોને જાગૃત કરીશ. આ તળાવ એકદમ શુદ્ધ અને ક્લીન દેખાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો, નહીં તો આંદોલન માટે તૈયાર રહો, એ મારું તમને ચેતવણી છે. ભાઈ વડોદરા શહેરના અલગ તળાવ જે ઘણા તળાવો આવેલા છે, ડેવલપમેન્ટ એનામાં હાથ ધરવામાં આવ્યું છે, આ જ તળાવને કેમ બાકાત રાખવામાં આવે? ગરીબની વસ્તી છે ને, કાયદાથી મોટી વાતો કરવામાં મોટી આવે મોટી કાયદાથી પરે હટેની વાત છે. આ બ્યુટિફિકેશનના નામે આ બધું કર્યું છે. આ રૂપિયા કમાવા માટે ધંધો કર્યો છે, આ લોકો માટે નથી કર્યું. લોકોને બતાડવાનું કે બ્યુટિફિકેશન કરી રહ્યા છે. શું બ્યુટિફિકેશન છે? દુર્ગંધ મારતી હોય, માછલીઓ મરી જતી હોય અને ડ્રેનેજ લાઈન આમાં જોડી દીધી હોય તો કયા તમે બ્યુટિફિકેશન કરો છો? બ્યુટિફિકેશન ઇટ મીન્સ કે પાણી ચોખ્ખું દેખાવું જોઈએ, દુર્ગંધ મારવી ના જોઈએ, આ પાણીનો વપરાશ થવો જોઈએ, એના માટે બ્યુટિફિકેશન હોય. આના માટે નહીં કે ચારે બાજુ દિવાલ કરી દીધી હોય.